નામનો પરિચય? નિલેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, ડભાણ. જી નિલેશભાઈ, શું બનાવ બન્યો છે? હવે બનાવ એવો બન્યો છે કે ડભાણમાં જે કેનાલ એરિયા ખરો એમાં અમારે ગઈકાલે સોમવારે રાત્રે 4 કૂવા તૂટ્યા. એના કેબલ તોડી, કેબલ કાપીને લઈ જાય છે આ લોકો. તારા તોડી નાખે છે, અંદર ઓરડીમાં જે નાની મોટી વસ્તુઓ પડી હોય એ લઈ જાય છે. હવે અત્યારે અમારે ખેતરમાં ડાંગરની સિઝન પતી ગઈ છે અને ઓરવાની સિઝન છે. અને હવે આ ટાઈમે જો આ લોકો આવું અમને આર્થિક રીતે નુકસાન કરે તો હવે જ્યારે અમારે એ મોટર ફરી એને રિપેર કરાવી હોય તો ખાલી મોટર બહાર કાઢવાના 3000 રૂપિયા લે અને કેબલ તો 120 રૂપિયા મીટર આવે. હવે એ તો 50 ફૂટ ઊંડો હોય એટલું કેબલ. હવે ખેડૂતોને એ કઈ રીતે પોસાય પછી ખેતી કરવી? છેલ્લા કેટલા મહિનાથી દર 6 મહિને ચોરી થાય છે. મેં પોલીસમાં પણ જાણ કરેલી છે પણ કોઈ નક્કર પગલો લીધો નહીં. અમને કહ્યું હતું કે હવે ફરી ચોરી નહીં થાય, તોય ફરી ચોરી થઈ આ 6 મહિના. ચોરીમાં શું શું લઈ જાય છે તસ્કરો? બસ આ કેબલ છે, અંદર મારો પંપ પડ્યો હોય, પંપ દવા છોટવાનો પંપ 3000 નો આવે એ લઈ જાય છે. શું અંદર અમારા કૂવાની પ્લેટો લઈ જાય છે, અંદર એને ખોલવાનો પોનો હોય જે એ લઈ જાય છે અંદર. જી તમારું નામ ને પરિચય? મારું નામ ચિરાગ પટેલ. આ અમારો વિસ્તાર કેનાલ વિસ્તાર કહેવાય જે ખેતરનો. એમાં દર 6 મહિને કૂવાની લાઈનો આખી ઉતારી જાય છે અને ચોરી થાય છે. એમાં જારી તોડી નાખે છે, ઝોંપા તોડી નાખે છે, અંદરના વાયરો કાપી જાય છે, તિજોરીઓના તારા તોડી નાખે છે, બધું બહાર નાખી દે છે. માણસ ઊંઘી રહ્યા હોય તો માણસને મારે છે. પણ ઘણી વખત ફરિયાદ કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી. અને આ ગઈકાલે એટલે સોમવારની રાત્રે આ જ એરિયામાં 4 કૂવા તૂટ્યા હતા. એના 2 દિવસ અગાઉ દર્શન ટ્રેક્ટર્સમાં ખૂબ મોટી ચોરી થઈ હતી. આ તસ્કરો જે આવે છે એની પેટર્ન શું હોય છે? એ લોકો રાત્રે 3:30 થી 5ની વચ્ચે આવે છે અને આ રીતનું ચોરીને નુકસાન કરી દરેક ખેડૂતનું અને જતા રહે છે. જો કોઈ રાતે કૂવા પર એકલ દોકલ માણસ હોય તો એને મારે છે. શું શું લઈ જાય છે તસ્કરો? ખાસ કરીને જે તસ્કરો છે જે આ મોટરના જે વાયરો હોય કોપરવાળા એના માટે ચોરી કરે છે ને એક વાયરો જ આખા લઈ જાય છે કાપીને. ચાલુ લાઈનમાં કાપી નાખે છે. બીજું શું શું લઈ જાય છે? બીજું અંદર તિજોરીમાં જે પડ્યું હોય તે બિયારણ હોય આ તે નાની મોટી દરેક વસ્તુ અહીંથી ઉઠાઈ જાય છે. પોનો પકડ કશું જેક બાઇક બધું ટ્રેક્ટરના ગતાર્યા છે. આર્થિક રીતે કેટલું નુકસાન થાય છે? આર્થિક રીતે એક વખત તોડે એટલે 15 થી 20 હજાર રૂપિયાનું નુકસાન ખેડૂતને ભોગવવું પડે છે. એવા 4 કૂવાનું છે એટલે એક ફેરે 60,000 રૂપિયાનું નુકસાન આવે છે. ઘણી વખત પોલીસને જાણ કરી હોવા છતાં આની આ પ્રક્રિયાઓ ચાલુ જ રહેશે.